બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને મસ્ત જો આપણે દિવારા જાગી ગયા છે. અત્યારનું વાતાવરણ સરસ છે. જો અત્યારે આપણે બનાવવાના છે પાત્રાના ભજીયા. તો જો તેલ મૂકી દીધું છે અને લોટ ઉગાડી લીધો છે અને એમાં જો પાત્રા નાખવાના છે. પાત્રા કટિંગ કરેલા પાત્રા ભજીયા બનાવવાના છે. અને અત્યારમાં જો આ ટિફિન બધું થાય છે. અમારા કામ્યાબેન તૈયાર થાય છે. જો એટલા બનાવી લીધા છે. જો અત્યારે ભજીયા આપણે બનાવી છે. પાત્રાના ભજીયા છે મસ્ત. સરસ પાત્રાના ભજીયા બને છે. અત્યારે મેથી કાંઈ છે નહીં એટલે આપણે પાત્રાના બનાવી છે અને સરસ બને છે પાત્રાના. તમે પણ ટ્રાય કરજો ઘરે. હાલો બધા જો સવારના નાસ્તાના ભજીયા છે. હાલો બધા નાસ્તો કરવાનો, ભજીયા ખાવા. અમે તો પાત્રા જ કહેવી છે. અમે અડીને બહાર નથી કહેતા. જો ભજીયા બની ગયા છે. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ઘઉંના રોટલા બનાવ્યા છે અને જો ચા અને ભજીયા ને એવું છે નાસ્તામાં. અમારા હેમાંશીબેન જો બેસી ગયા નાસ્તો કરવા. આ બાજુ મનીષાબેન, આ બાજુ કાજલ બેઠા છે અને આપણે આ બાજુ બેસી ગયા છીએ. તો હાલો બધા નાસ્તો કરવા. બધા સવારનો નાસ્તો કરવા અને નાસ્તામાં સ્પેશિયલ છે આજ ભજીયા. તો હાલો બધા ચા અને ભજીયા ખાવા. તો કેવા મસ્ત બન્યા છે પાત્રાના ભજીયા. હાલો જો આજ આપણે આ રૂમ કાઢ્યો છે. બીજો રૂમ ઓલા રૂમમાં સાફ થઈ ગયો, રસોડું સાફ થઈ ગયું. આ બીજો રૂમ સાફ કરી દીધો. કેટલી વસ્તુઓ નીકળો છે અને જ્યારે બધા બહુ જ નીકળે એટલે પછી આપણે રોજ બધું સાફ કરવો પડે. તો એક રૂમ ગયો છે પછી મસ્તી બસ પછી થઈ જશે. કાલનો દિવસ રજા હતી, કાલે બુધવાર હતો અને મહેમાને આવવાના હતા એટલે પછી કાલનો દિવસ ગુજારા હતા કે એના નંબર પાસ થઈ ગયા હોય એટલે આજ મોટીમાં કરીને પછી મોસમી રૂમ હતી. પછી આપણે નવરાત્રી ગઈ 7:30 આવે છે રક્ષાબંધન, પછી એમાં પછી બધું કામ હોય પાછું એટલે વધારે રોકાવું છે ને. અહીં જો આ બાજુ રોકાવું નથી. રોકાવું કેમ? આવજો. ટાટા તો કર. ટાટા. આરાધ્યાબેન જાય છે ઘરે. જો સારું આવજો. હા જોઈને જાયજો અને ફોન કરજો પૂગી જવાની. અને જો બપોરના ટાઈમમાં આપણે રીંગણાનું શાક બનાવ્યું છે અને સાઈઝ છે ઠંડી ઠંડી અથાણું છે કેરીનું અને લીંબુનું જો હવે ગળી ગયું છે. આજથી મુહૂર્ત કર્યું છે ખાવાનું. થોડું થોડું ગળ્યું છે, 50% ગળી ગયું છે અને ઘઉંની રોટલી બનાવી છે. તો હાલો અત્યારે જો વાગી ગયા છે 5 વાગ્યા છે. જો આપણે કાહાની થાળી છે એ ધોઈ નાખી છે. રૂમ આપણે સાફ કર્યું છે એટલે આટલી થાળી હતી કાહાની ધોઈ નાખી. અને આ બાજુ જો આ બીજા વાસણ ફીકવા છે. ગ્લાસ છે, વાટકા છે, પછી વાટક્યું છે અને ફૂલ ને થાળી ને એવું બધું છે. એ બધું જો આપણે મૂકી દીધું છે અહીંયા. અને આ રૂમમાં અહીંયા તડકો આવે છે એટલે જો આપણે કાહાની થાળી મૂકી છે કેમ કે આ થાળીઓને તડકો આવે તો જ મસ્ત ઉઘડે, નકર પાછી શ્યામ પડી જાય. જો અને આ રૂમ જો બધો ખેરાઈ ગયો છે અને આ રૂમમાં હવે આપણે વાસણ બધા ચડાવવાના છે. અને જો થાળીની ડિઝાઇન પડી ગઈ છે માળિયા ઉપર કેમ કે ત્યાં ભેજ લાગીશ થોડોક એટલે એવું થઈ ગયું છે. તો ફટાફટ હવે બાકીનું કામ છે એ કરી વાળી. ચા પીવાની બાકી છે અને અત્યારે વાગી ગયા છે 5 અને 5 ઉપર થઈ ગયું છે પણ હજી ચા આપણે મળી નથી એટલે ચા પણ પી લઈશું બનાવીને. હવે થોડીક વાર થોડુંક કામ બાકી છે એ કરી લઈએ તો ચા બનાવી. અને હેમાંશીબેન અને કામ્યાબેન બી ગયા છે ટ્યુશનમાં. તો એવું બધું છે. અત્યારે હજી કંઈ આવ્યા નથી અને અહીંયા હજી આપણે કામ થોડુંક અધૂરું છે એ કરી વાળ્યું બધું. અહીંયા ઓસરી પણ જો બધી મસ્ત ખેરી વાળી ઓસરી અને રૂમ આજ તો કામ વધી ગયું. ઓસરીમાં જો આ બધું વગવા તગવાનું હોય બધું ખેરીને બધું ઝાપટીને બધું પાછું મેકી દીધું હતું એમ કચરો બધો કાઢી એવું બધું છે. અત્યારે રમજી સાફ કર્યો તો કેવો સરસ થઈ ગયો. જો બધા વાસણ મસ્ત ગોઠવી દીધા છે. અને કાલ તો પાછું બુધવાર હતો અને મહેમાન હતા એટલે એમાં હતા બજારે જવાના. બધું મસ્ત જો
જો ધોઈ મૂકી દીધું છે અને આપણે ઢીંગલા હજી બાકી છે. સારો તડકો નીકળે ત્યારે જોઈશું ઢીંગલાને નવડાવશું મસ્ત. અને આ બધું હજી ઓલાનું સામાન છે બધું. અને અહીંયા જો અમારા કામ્યાબેનના એના ફોટા મૂકી દીધા છે સાફ કરીને, એ ઓલા રૂમમાં લગાવવાના છે હજી. કામ્યાબેન આવી ગયા છો ટ્યુશનમાં, મમ્મીને કામ કરાવે છે. કા શું કરાવે છે મમ્મીને? એ વાસણ લૂસીએ છે જો. તો એલા વાસણ છે ને તો મને લૂસીને બેન આપવા માંડ્યા છે. આ બાજુ તો જો મમ્મીને કામ કરાવવાનું ને, તો મમ્મી પછી થાકી જાય એકલી. કા મમ્મીને કામ કરાવવું પડે ને. અને જો કામ્યાબેને વાસણ લૂસી નાખે એટલે આપણે જો અહીં ઉપર મૂકવાના છે. અને જો માળિયા ઉપર આપણે આ થાળી બધી ગોઠવી દીધી, અને કાહાની થાળી બધી ગોઠવી દીધી છે જો. અને હજી આની ઉપર પાછી રકાબી આવશે. જો આ રકાબી છે, આની ઉપર પાછી જો આવી રીતે રકાબી મૂકવાની છે. અહીંયા આવી રીતે આમ રકાબી આવશે. આવી રીતે વાસણ ગોઠવવાના છે. જો આવી રીતે વાટકીનું છે ને કપો કરવાનો સાથે જો ગોઠવવાના છે. મસ્ત પડે નહીં. પેલા નીચે 5 વાટકી મેકી છે, પછી 4, પછી આવશે ઉપર 3 ને પછી આવશે 2. અને હવે 1 વાટકી છે. આમાં તો 2 વાટકી હતી. જો બધું મારા મમ્મી આજ ગોઠવ્યું છે. એવું છે હે? જો વાટકી કેવી ગોઠવાણી, કે મસ્ત ગોઠવાની. અને આ બાજુ જો ફૂલ આપણે મેકી દીધા ઉપર. આ બાજુ ફૂલ મેક્યા જો. અને અહીંયા જો મસ્ત ગ્લાસ મૂક્યા છે. પછી અહીંયા પાછા ગ્લાસ મૂક્યા, અહીંયા વાટકા આવી રીતે ગોઠવું છે બધું. અને ઓલી સાઈડ હજી ગોઠવવાનું છે. જો ફૂલના મૂકા છે. જો આપણે રૂમ સાફ થઈ ગયો. જો મસ્ત વાસણ બધા ગોઠવાઈ ગયા છે. જો સરસ મજાનો રૂમ સાફ થઈ ગયો છે.